મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું ભાવનગરના વોર્ડ નંબર 12ની। આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે અને વિસ્તારના લોકોની શું છે સમસ્યા, આવો જાણીએ। મારો વોર્ડ મારી વાતની અંદર આપનું સ્વાગત છે। હાલ અમે ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 ની અંદર છીએ। ઉત્તર સરદારનગર અકવાડા સહિતના વિસ્તારો આ વોર્ડની અંદર આવે છે અને આ વોર્ડના લોકો અને અલગ અલગ સોસાયટીના સભ્યો, તેમના હોદ્દેદારો, ચેરમેન, સેક્રેટરી આપણી સાથે જોડાયા છે। સીધા તેમની સાથે જ વાત કરીશું કે કયા પ્રકારની સ્થિતિ જે છે તે આ વિસ્તારની વોર્ડ નંબર 12 ઉત્તર સરદારનગર અકવાડા સહિતના વિસ્તારોની સમાવેશ થાય છે। શું કામો થયા, શું બાકી રહ્યા? કામો કર્યા છે, 50% કામ કર્યા છે અને 50% કામ હજી બધા બાકી છે, બરાબર। અત્યારે અમે 5-5 વર્ષ એને અમે વોટ કરી અને ઊભા રાખ્યા, ચૂંટાયા, અને ચૂંટ્યા પછી બી 5 વર્ષ સુધી અમારી પાસે ક્યારેય આવ્યા નથી લોકો। અને રોડના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે, લાઇટના પ્રશ્નો છે કે અન્ય અમારી કોઈ બી પ્રોબ્લેમ હોય ત્યારે રજૂઆત કરીએ છીએ, ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી કોઈ, અને બોલાવીએ તો કે અમે અત્યારે ટાઈમમાં નથી, મિટિંગમાં છીએ, કામમાં છીએ, એવા બધા બહાના કાઢીને અત્યાર સુધીના નગરસેવકોએ આ જ કામ કર્યું છે અમારી જોડે। અને રોડ થયા છે તો બધા રોડે ઉખડી ગયા છે, એ પરિસ્થિતિ હજી છે જ ઊભેલી। અચ્છા ચેરમેન સાહેબ, એ કહો કે આ પટેલ સોસાયટીની અંદર 5 વર્ષની અંદર શું તબદીલી થઈ, શું કામો થયા, શું ન થયા? સેક્રેટરી તરીકે, ચેરમેન તરીકે તમે વિચાર્યું કે મારી સોસાયટીની અંદર આ કામો થવા જોઈતા હતા પણ ના થયા, અને જે કામો થયા હોય પટેલ સોસાયટીમાં જે કામો અમે પ્રપોઝ કર્યા હતા, બ્લોક નાખવાના વગેરે, એ થયા છે। કેટલાક સ્ટ્રીટ લાઇટના પ્રોબ્લેમ હતો, એ પણ થઈ ગયા છે। કેટલાક કામો જેમ કે પાણીનો અમુક નિકાલ છે, વરસાદના પાણીના, એવા પ્રોબ્લેમ હજી અનસોલ્વ છે। ગટરના પ્રોબ્લેમ કદાચ અનસોલ્વ છે કેટલીક જગ્યાએ, શું છે નહીં, ઉભરાય છે, શું આમાં ઉભરાય છે, બાકી નોર્મલ કન્ડિશનમાં કોઈ પ્રોબ્લેમ નથી હોતો। અચ્છા, શું નામ તમારું, ક્યાંથી આવો? મારું નામ હર્ષિત સોનાણી છે, હું તરસમિયા ગામનો વતની છું। એ ગામનો સમાવેશ આ વોર્ડ નંબર 12 ની અંદર થાય છે। હવે આ વખતે આ વોર્ડ સીમાંકન પ્રમાણે સીમાંકન માટે અત્યાર સુધી અકવાડા આવતું હતું, હવે તરસમિયા ઉત્તર સરદારનગરમાં લીધું છે, અત્યાર સુધી દક્ષિણ સરદારનગરમાં હતું। એટલે અમારો પ્રશ્ન એવો છે કે દરેક કોર્પોરેટરને દર વર્ષે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે છે, બરાબર। અમારા તરસમિયા ગામમાં આ 5 વર્ષની 50 લાખની ગ્રાન્ટમાંથી 5 લાખનું કામ થયું નથી, તો એ બધા પૈસા જાય છે ક્યાં? કોર્પોરેટર એમ કહે છે કે અમે કામ કરીએ છીએ, ટેન્ડરો બધા પાસ કરે છે, બરાબર, પણ કાંઈ કામ તો કરતા નથી। 1.5 વર્ષ પહેલા અમારા ગામની અંદર નવી ગટર લાઈન નાખવાની છે, એ મુદ્દો આવ્યો હતો, એટલે નવી ગટર લાઈનની કામકાજ ચાલુ કરવામાં આવ્યું। ગટર લાઈન નાખી દીધી, રોડ બધા ખોદાઈ ગયા, પછી 1.5 વર્ષથી આજની તારીખ સુધીની રોડ હજી બધા એમનામ જ છે। ત્યાં સાયકલ પણ ચાલી શકે ને એવી પરિસ્થિતિ અત્યારે રોડની નથી, અને ચોમાસામાં તો બહુ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ હતી। અત્યારે બધી ગટરની લાઈનો નાખી, બધી પ્લાસ્ટિકની લાઈનો છે એ બધી પાણીની ને એ બધી લાઈનો તૂટી જાય, પાણી અને ગટર મિક્સ થઈ જાય, એવો પ્રશ્ન અત્યારે હાલમાં અમારે છે, અને 1 અઠવાડિયાથી અમને પીવાનું પાણી નથી મળ્યું તરસમિયામાં। અચ્છા, પાણીનો પ્રોબ્લેમ પણ ખરો। તમે ક્યાં રહો છો? મારું નામ જયેશ બારિયા છે, હું સરદારનગર 50 વારિયામાં રહું છું। સાહેબ, 5 વર્ષમાં કામ તો થયા છે પણ ગુણવત્તા ભર્યા કામ નથી થયા, ને ભેદભાવવાળી નીતિ છે। જે સોસાયટી છે મોટી એને વધુ સારી બનાવી છે, જે પણ અમારો પછાત વિસ્તાર છે ત્યાં જે બ્લોકની સુવિધા નથી, રોડની સુવિધા નથી, ને પાણીની પણ પૂરતી સુવિધા છે નહીં, અને ચોમાસામાં પાણી ભરે એનો યોગ્ય જે નિકાલ પણ નથી થયો, ને જે પણ કાંઈ કામ થાય છે ગુણવત્તા ભર્યા થતા નથી। જાણે કે આજે રોડ બનાવ્યો એના 5-6 મહિના થાય એટલે રોડ ખોદાઈ જાય। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ આ વોર્ડની અંદર આવે છે, એમના વોર્ડમાં તે કામની ગુણવત્તાને લઈને પ્રશ્નો હા સાહેબ, બહુ એટલે બહુ પ્રશ્ન છે। આજ રોડ બન્યા હોય પણ 5-6 મહિના થાય ને એટલે ગટરના બાનાથી કે કોઈ અન્ય કારણોસર ગેસ પાઇપલાઇન કારણથી બધું ખોદાઈ ગયું, એટલે હતો એવો રોડ પાછો થઈ જાય। બેન, શું નામ આપનું? જય શ્રી રાજ્ય બેન, શું સ્થિતિ આ વિસ્તારની, આ વોર્ડની, કયા પ્રકારની મુશ્કેલી, સમસ્યા, શું કામો થયા, શું ના થયા? હા, બસ ગટરની પ્રોબ્લેમ બહુ જ છે, એટલે આમ તમે જો ને તહેવારો તો ચાલુ જ છે આપણે, એટલે તહેવારોમાં તો રજા જ રાખે, ગટર ના બને જ નહીં, ગટર ઉભરાય છે, હા આવે નહીં પછી મ્યુનિસિપાલિટી, અને આ ખાડા તો એટલા ને આપણે ક્યાંય ગમે નહીં હાલવું કરવું, બોલો। અચ્છા, તમને પૂછવા માંગીશ, રોડ, રસ્તા, સફાઈ, સ્ટ્રીટ લાઇટ, આ કોઈ પણ શહેરની પાયાની સુવિધા કે પાયાની સગવડ હોય છે। આ પાયાની સગવડમાં તમારો વોર્ડ કેટલો કારગર કે કામ થયા હોય એવી સ્થિતિ? બધું કામ થાય જ છે, થયા છે કામ। અચ્છા, મને એ ગણાવો કે સૌથી સારું 5 વર્ષની અંદર આ વોર્ડની અંદર શું સારું કામ થયું, શું કયું કામ એવું તમે ધાર્યું હતું કે જે ન થયું?
બધું થઈ ગયું છે કામ, રોડ બોર્ડ નું બધું થઈ ગયું. કોઈ એક ગણાવશો સારામાં સારું કામ થયું હોય આ વોર્ડની અંદર? રોડ નું મેન કામ સારું થઈ ગયું. રોડ બન્યા. બસ અચ્છા, કોરોના જેવી મહામારી ચાલી, લોકડાઉન પણ થયું, એક જનપ્રતિનિધિ તરીકે આપના વોર્ડના કોર્પોરેટરો આ કોરોનાની સ્થિતિમાં આપના પડખે ઊભા હતા કે ભાઈ ગભરાશો નહીં, અમે કામગીરી માટે, સફાઈ માટે, એવું બધું? કોઈ લોકો કોઈ પૂછવાય નતા. ચૂંટણી આવે ત્યારે બધા આવીને ભલામણ કરે કે મત આપજો એમ, પણ પછી કોઈ કોરોના હોય કે રોડની સ્થિતિ જોવો તો સાવ ખરાબ એમ એકદમ કરે તો એ લોકોનો જેવું તેવું એમ ટૂંકમાં કીધું હોય તો એ લોકો પૂરું કરતા. હવે મતદાન વખતે શું ધ્યાન રાખશો, કયા મુદ્દાના આધારે મતદાન? ચોક્કસથી ધ્યાન રાખશું, પૂરેપૂરું સંપૂર્ણ, કોને મત દેવો કોને ન દેવો ચોક્કસથી ધ્યાન રાખીને જ મતદાન કરીશું. શું નામ દાદા તમારું? રમેશભાઈ બાબુભાઈ પટેલ. શું રમેશ દાદા, અહીંયા સ્થિતિ છે, સમસ્યા, મુશ્કેલી, શું કામો થાય? મોટો એક કોર્પોરેશન કોઈ અહીંયા નથી, બધી છે, આપણે અહીંયા નથી. અમારે કેવા કોને જવું, એ તકલીફ છે મોટામાં મોટી. શું મુશ્કેલી છે? શું જે મુશ્કેલી હોય તો એને ગોતવા જવા પડે ને. ઓલા અહીં હોય તો ઘર ખકડાય, ચાલો કોર્પોરેટર આવતા નહીં, ફોન લગાવો તો? કાંઈ નથી આવતા. બીજા પણ એક, શું નામ આપનું? પ્રકાશ ત્રિવેદી છું, એક્સ ઓફિસર છું બીએમસી નથી. અચ્છા, BMC માં આપ જોબ કરતા હતા. અચ્છા, ઘણી બધી ફરિયાદ છે કે ભાઈ BMC ના અધિકારીઓ કામ નથી કરતા, આપ એમાંથી જ આવો છો. શું સ્થિતિ, તમને શું લાગે તમારા વખતની ઘટના અને અત્યાર વખત? હું સંમત છું. ડ્રેનેજ વિભાગનો પ્રશ્ન મોટો છે અહીંયા. આ લોકો કોઈ કામગીરી કરતા જ નથી ક્યારે પણ, ઓફિસમાં બેસે છે અને કરોડો રૂપિયાની ગાડીઓ, વાહનો પેલા લાવ્યા છે ડ્રેનેજ સિસ્ટમ માટે, એનો ઉપયોગ કરતા નથી અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપરથી માણસો રાખેલા છે, એટલે એ કોઈ કામગીરી કરતા નથી. એટલે દર ચોમાસે ડ્રેનેજનો પ્રશ્ન મોટો અહીંયા ઉપસ્થિત થાય. 5 વર્ષ બાદનો લેખાજોખો જો ગણવામાં આવે, વિસ્તારની અંદર કામ થયા છે પણ ખરા, નથી થયા પણ ખરા, કોઈ સંતુષ્ટ છે, કોઈ અસંતુષ્ટ છે, પરંતુ આખરે 5 વર્ષ પૂરા થઈ ગયા છે ને તેનો હવે જનતા સરવાળો માંડશે જ્યારે જનપ્રતિનિધિ ફરી એક વખત એમની પાસે મત માગવા માટે પહોંચશે. ખેર, ભાવનગર મહાનગરપાલિકાનું ઇલેક્શન પણ આવશે અને આખરે આ જ જનતા, આ જ લોકો નક્કી કરશે કે ભાવનગરની અંદર ફરી એક વખત સત્તા સ્થાને કોને બેસાડવા, ફરી એક વખત સત્તા કોના હાથમાં આપવી. કેમેરામેન નિલેશ વગોરા સાથે નિકુંજ જાની, ABP અસ્મિતા, ભાવનગર. ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.